હવે જોઈએ સમાચારો વિગતવાર. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા સ્થિત પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ સહકાર પેનલે વિરોધી પેનલને ધૂળચાટથી કરી દીધી છે. સહકારી ક્ષેત્રની આ હાઈ પ્રોફાઇલ ચૂંટણીમાં કુલ 16 ઝોનમાંથી 14 ઝોનમાં મંત્રીની પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. પંડવાઈ સુગરની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ ઝોન માટે કુલ 33 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયાના અંતે 14 ઝોનમાં સહકાર પેનલ સિવાય કોઈ પ્રતિસ્પર્ધી ન બચતા તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જે 2 બેઠકો પર મતદાન થશે તે ઝોન નંબર 8 અને અનુસૂચિત જનજાતિ અનામત ઝોન એમ આ બંને બેઠકો પર આગામી 5 સપ્ટેમ્બરે સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને તેમના ભાઈ વલ્લભ પટેલ વચ્ચે સામસામે ઉમેદવારીને લઈને જાગી હતી. જો કે મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલી વાંધા અરજીનો સંતોષકારક જવાબ વલ્લભ પટેલ રજૂ કરી શક્યા ન હતા. પરિણામે ચૂંટણી અધિકારી દ્વારા વલ્લભ પટેલનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું. ઉમેદવારી નોંધાવવાના પ્રથમ દિવસથી જ સહકાર પેનલે ઢોલ નગારા અને 16 બેઠકો પર ઉમેદવારી સાથે મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ વિરોધી પેનલ મર્યાદિત ઉમેદવારો જ ઊભા રાખી શકી હતી. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વિપક્ષી પેનલ તદ્દન નિષ્પ્રભ પુરવાર થતા પંડવાઈ સુગરના મંત્રી ઈશ્વરસિંહ પટેલનું વર્ચસ્વ ફરી એકવાર સાબિત થયું છે.